હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવાની રેસીપી। નોર્મલી તમે ગુજરાતી કઢી ઘરે બનાવતા હશો, પણ મારી આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી તમારી ગુજરાતી કઢી બનીને તૈયાર થશે। તો ચલો ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવાનું શરૂ કરીએ। કઢી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક વાસણની અંદર મીડિયમ ખાટી છાશ લીધી છે। તો સૌથી પહેલા આપણે છાશની અંદર થોડું પાણી ઉમેરી લઈશું। છાશની અંદર પાણી ઉમેરી લીધા પછી હવે આપણે છાશની અંદર 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે છાશની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ છાશની અંદર 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું। તો બેસન ઉમેરી લીધા પછી બધું સરસ રીતે આપણે છાશની અંદર મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે છાશને બરાબર મિક્સ કરી લેવાની છે। તો સરસ આપણે અહીંયા છાશને મિક્સ કરી લીધી છે। તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે છાશને ગેસ ઉપર લઈ અને ઉકળવા દઈશું। તો આપણે અહીંયા છાશની અંદર બેસન ઉમેર્યું છે, એટલે બેસનને આપણે અહીંયા કૂક કરવાનું છે। એટલે આપણે અહીંયા હલાવતું જ રહેવાનું છે છાશને, નહીં તો બેસનના અહીંયા ગાંઠા પડી જશે। તો આ રીતે બધું હલાવતા જઈને એક ઉભરો આવવા દઈશું। તો મેં અહીંયા કઢી બનાવવા માટે મીડિયમ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે। જો તમે અહીંયા મોરી છાશ લેવા માગતા હોય કઢી બનાવવા માટે તો લઈ શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા બધું જ ઉકળીને એક અહીંયા ઉભરો આવી ગયો છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી ખાંડ ઉમેરીશું। તો મેં અહીંયા 2 ચમચી ખાંડ ઉમેરી છે। જો તમે ખાંડની જગ્યાએ ગોળ લેવા માંગતા હોય તો ગોળ લઈ શકો છો, અને ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો હવે ખાંડ ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે કઢીની અંદર જ્યારે એક ઉભરો આવી જાય ત્યાર પછી જ તમારે ખાંડ ઉમેરવાની છે। તો હવે આપણે કઢીને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું અને સાથે જ કઢીનો વઘાર તૈયાર કરીશું। તો કઢીનો વઘાર તૈયાર કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક વઘારી મૂક્યું છે। તો વઘારિયાની અંદર સૌથી પહેલા 2 ચમચી ઘી ઉમેરીશું। તો વઘાર તૈયાર કરવા માટે તમારે અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનો છે, તો તમારી કઢી એકદમ ટેસ્ટી બનશે। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘીની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું। જીરું ઉમેરી લીધા પછી સાથે જ આપણે એક સૂકું મરચું ઉમેરીશું, એક તમાલપત્ર ઉમેરીશું, એક તજનો ટુકડો ઉમેરીશું, સાથે 3 લવિંગ ઉમેરીશું, સાથે સૂકી મેથીના દાણા ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરી લીધા પછી 2 ચપટી હિંગ ઉમેરીશું। તો આપણો કઢીનો વઘાર અહીંયા બનીને તૈયાર છે। તો હવે આપણે વઘારને કઢીની અંદર ઉમેરી લઈશું। તો વઘાર ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કઢીને 5 થી 7 મિનિટ જેટલું ઉકળવા દઈશું। તો 5 થી 7 મિનિટ જેટલો સમય અહીંયા થઈ ગયો છે ને કઢી આપણી અહીંયા ઉકળી ગઈ છે। તો હવે આપણે કઢીની અંદર લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું। તો લીલા ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે। તો હવે આપણે કઢીને સર્વ કરી લઈશું। તો ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને આપણી તૈયાર છે, ને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો આ ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।